હેલો દોસ્તો, આજે આપણે બનાવવાના છીએ ચટપટી અને કરારી ફૂલવડી। સૌથી પહેલા આપણે 250 ગ્રામ ચણાની દાળ લઈશું અને એનો પાવડર કરી લઈશું। હવે એક પેનમાં આપણે 100 ગ્રામ દહીં લઈશું, 2 ટીસ્પૂન જેટલું ઓઇલ નાખીશું અને અડધી ટીસ્પૂન જેટલું કુકિંગ સોડા નાખીને વિસ્ક કરી લઈશું। હવે આપણે આમાં એડ કરીશું 1 ટીસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર। મીઠાશ માટે 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ આપણે લઈ લઈશું। સાથે આપણે 50 ગ્રામ રવો એટલે કે સોજી જે કહેવાય છે એ એડ કરીશું। એનાથી મસ્ત ક્રિસ્પી થઈ જશે આપણી ફૂલવડી। જે આપણે ચણાની દાળ લીધેલી હતી એને આ રીતે કરકરી દળવાની છે, આખી દળવાની નથી। તો આ ચણાની દાળ આપણે એડ કરી લઈશું 250 ગ્રામ। મસાલા એડ કરી લઈશું। 2 ટીસ્પૂન મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે, 1 ટીસ્પૂન જેટલી ધાણા જીરું પાવડર યુઝ કરીશું, અડધી ટીસ્પૂન હળદર લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું સ્પ્રિંકલ કરી લઈશું। અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લઈ લઈશું। હવે બધું જ મિક્સ કરી લઈશું અને પાણી નાખીને એનો લોટ તૈયાર કરીશું। બહુ થીક લોટ તૈયાર નથી કરવાનો, એકદમ ઢીલો લોટ આપણે બાંધીશું। અડધી ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ એડ કરી લઈશું। કન્સિસ્ટન્સી આપ જોઈ શકો છો, આ રીતે પતલો લોટ તૈયાર કરીશું જેથી ફૂલવડી બનાવવામાં ઈઝી રહેશે આપણને। પેનમાં ફ્રાય કરવા માટે કુકિંગ ઓઇલ લઈ લઈશું। ફૂલવડી પાડવા માટે આપણે એક ગ્લાસમાં પહેલા પ્લાસ્ટિક કે પોલિથીનની થેલી ભરાવીશું, કોર્નરની સાઈડે નીચે રાખીશું એને। એના પછી આપણે જે લોટ તૈયાર કરેલો છે એ ગ્લાસમાં નાખી દઈશું। હવે કોર્નરના ભાગથી આપણે એક નાનું એવું કાણું પાડી લઈશું, જે આપણે ડાયરેક્ટ પેનમાં નાખીશું અને ફૂલવડી ફ્રાય કરી લઈશું। લગભગ 2 થી 3 મિનિટમાં આપણી ફૂલવડી બનીને તૈયાર થઈ જશે। એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની તળી લઈશું। ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે। કલર બદલાવા માંડે, ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને નીકાળી લઈશું। એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ચટપટી રહેવાની છે આ ફૂલવડી। તમને તથા તમારા બાળકોને ખાવી ખૂબ જ પસંદ આવશે। તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો। તમને આજની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ। તમે જોઈ શકો છો એકદમ નરમ ફૂલવડી બની છે અને બહારથી એટલી જ ક્રિસ્પી રહેવાની છે આ ફૂલવડી।